વડોદરાના ગોત્રી વિસ્તારમાં હાઈરાઇઝ બિલ્ડિંગમાં લાગી છે આગ। વધુ એક મહત્વના સમાચાર, જાહેર રસ્તાની ઉપર આવેલી બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે। હાઈરાઇઝ બિલ્ડિંગમાં લાગેલા આગનું કારણ અકબંધ છે। આગના પગલે ફાયર વિભાગની ગાડીઓ પહોંચી છે ઘટના સ્થળે। પાણીનો મારો ચલાવ્યા બાદ હજી પણ આગ નથી આવી કાબૂમાં। આગને પગલે મુખ્ય રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાઈરાઇઝ બિલ્ડિંગ આખી જાણે આગની ચપેટમાં આવી ગયો હોય તે પ્રમાણેના ગંભીર દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે। પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ ગયા છે। વડોદરાની આ ગોત્રી હાઈરાઇઝ બિલ્ડિંગ છે કે જ્યાં આગળ આગના દ્રશ્યો જે છે તે પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યા છે તે પ્રમાણે ખૂબ જ ગંભીર જોવા મળી રહ્યા છે। શું પરિસ્થિતિ છે, વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, કયા બિલ્ડિંગમાં આગ લાગી છે, શું છે હાલમાં આગને લઈને પરિસ્થિતિ? બિલકુલ, જો ગોત્રી વિસ્તારની એરિસ 2 નામની આ બિલ્ડિંગ છે અને કોઈ અગમ્ય કારણોસર આ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના ઘટી હતી। શરૂઆતમાં નાની આગ હતી, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને મોટાભાગના ફાયર ફાઈટરો જે છે તે ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। કેટલાક લોકોના રેસ્ક્યુ કર્યા હોવાની માહિતી પણ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। અને બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો આગના પગલે જે છે તે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, એટલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ દ્વારા પણ જે સ્થળ પર નિયંત્રણ જે છે તે લાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। અત્યારે તો જે ફાયર બ્રિગેડ છે તેમની પ્રાથમિકતા એ છે કે કઈ મોટી જાનહાનિ ન થાય અને આગને વહેલી તકે કાબૂમાં લેવાય એ પ્રયત્નો સતત અત્યારે ચાલુ છે અને ફાયર બ્રિગેડ દ્વારા આ પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે। સિદ્ધાર્થ, હાર્દિક, આ કમર્શિયલ બિલ્ડિંગ હોવાને કારણે ઓફિસીસ પણ ઘણી બધી હશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે। ભૌગોલિક રીતે કઈ રીતની પરિસ્થિતિ છે? બિલકુલ, જો ભૌગોલિક સ્થિતિ આમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે અત્યારે આપણે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છે એ દ્રશ્યો જે છે ચોંકાવનારા પણ કહી શકાય અને ડરાવના પણ કહી શકાય, કારણ કે આપણે જોઈ શકાય છે કે બીજા ત્રીજા માળથી લગાવીને ઉપર સુધી આગ જે છે તે પ્રસરી ગઈ છે। અને મેં કીધું પ્રમાણે કે શરૂઆતમાં આગનું સ્વરૂપ નાનું હતું, પરંતુ જોતજોતામાં આગ જે છે તે બિલ્ડિંગમાં પ્રસરી રહી હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે અને કોમર્શિયલ આખી બિલ્ડિંગ છે એટલે કર્મચારીઓ પણ ત્યાં કામ કરતા હશે। એટલે અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા ચોક્કસ કોઈ આંકડો આપવામાં નથી આવ્યો, પરંતુ કેટલા લોકોના રેસ્ક્યુ કરાયા, કેવી રીતે રેસ્ક્યુ કરાયા એ તમામ અત્યારે તપાસનો વિષય છે। બીજી મહત્વપૂર્ણ વાત છે કે કોમર્શિયલ બિલ્ડિંગ હતું તો ત્યાં કોઈ ઇમરજન્સી એક્ઝિટ હતું કે કેમ, અથવા તો પછી ફાયર સેફ્ટીની કોઈ પણ જાતની સુવિધા હતી કે કેમ, એ તમામ પાસાઓની ચકાસણી જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરાશે। પરંતુ હાલ પ્રાથમિકતા એ છે કે આગ વહેલી તકે કાબૂમાં આવે અને કોઈ મોટી દુર્ઘટના જે છે તે ન ઘટે અને સ્થિતિ પર કાબુ મેળવી શકાય છે। જી આભાર હાર્દિક, સમગ્ર માહિતી બદલ। તો હાલમાં કમર્શિયલ બિલ્ડિંગ હોવાની પ્રાથમિક જાણકારી છે। ફાયરની ગાડીઓ ઘટના સ્થળે છે, પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। કેટલા લોકો ફસાયા છે, કેટલા સુરક્ષિત છે તે વિશે હજી સુધી સ્પષ્ટ આંકડો સામે નથી આવ્યો। કલોલ શહેરમાં ખૂની બંગલા 4 રસ્તા નજીક આવેલી જેપી કમર્શિયલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। શહેરના હાર્દ સમાન ગણાતા કમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। 4 જેટલી ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો। પ્રાથમિક માહિતી મુજબ શોપિંગના બીજા માળે આવેલ બેટરીની દુકાનમાં આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે। સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે। વોર્ડ નંબર 18 કોંગ્રેસના ઉમેદવાર સંજય રામનંદીએ ફોર્મ પરત ખેંચી લીધું છે। આજે સુરત મનપા ચૂંટણીમાં કુલ 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। ભૂપેન્દ્ર છગન પટેલ, બોની પટેલે ઉમેદવારો સાથે ફોર્મ પરત ખેંચી લીધું છે અને હવે વોર્ડ નંબર 18 કોંગ્રેસના ઉમેદવાર સંજય રામનંદીએ પણ ઉમેદવારી પરત કરી હોવાની જાણકારી મળી રહી છે। તો હાલમાં 3 જેટલા ઉમેદવારો જે ફક્ત આજના દિવસમાં જે છેલ્લી સમયે હતી ફોર્મ પરત ખેંચવાના તે સમયગાળા દરમિયાન ફોર્મ પરત ખેંચ્યા છે। તો સૂત્રાપાડા ઉમેદવારી ફોર્મ ખેંચવા મામલે રમખાણ। ગોરખમઢી તાલુકા પંચાયત બેઠકને લઈને ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ઝપાઝપી। ઉમેદવાર ફોર્મ ખેંચવા જતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા। આપ ઉમેદવાર દક્ષા બાંભણિયાના ફોર્મને લઈને વિવાદ થયો છે। દક્ષા બાંભણિયાની ખોટી સહી કરી ફોર્મ ખેંચવાની અરજી થયાનો દાવો। આપના નેતાઓએ દ્વારા દક્ષાબહેનને રૂબરૂ લઈને પહોંચ્યા। ઉમેદવારને જતા રોકવાના પ્રયાસ થતા હોવાનો આરોપ। કોંગ્રેસના ઉમેદવાર વીરાભાઈ વંશ ભાજપ આગેવાનો સાથે ફોર્મ ખેંચવા પહોંચ્યા। સૂત્રાપાડા કોંગ્રેસ પ્રમુખ અને અન્ય કોંગ્રેસના નેતાઓ હતા હાજર। કોંગ્રેસ નેતાઓને ઉમેદવારો જોઈ પરત ફરતા જોવા મળ્યા હતા। ભાજપ નેતાઓએ તેમને પકડીને એક તરફ ખેંચી જતા ધક્કામુક્કી થઈ હતી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું। દિનેશ, આજનો દિવસ સૂત્રાપાડામાં પણ ખૂબ જ ઉથલપાથલ વાળો જોવા મળ્યો છે। કોંગ્રેસ હોય, આપ હોય કે ભાજપ? આજે બિલકુલ સિદ્ધાર્થ, ખાસ કરીને જ્યારે આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસને લઈને ભાજપ, આમ આદમી અને કોંગ્રેસ ત્રણેય છે તેમાં ખેંચતાણ જોવા મળી હતી। ખાસ કરીને
ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા પંથકની અંદર કે જ્યાં આગળ એકમાત્ર ગોરખમઢી તાલુકા પંચાયતની બેઠકમાં જ આ ત્રણેય પાર્ટીઓ વચ્ચે ઝપાઝપી થઈ છે તેમના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ખાસ કરીને આ બેઠક ઉપર આપ અને કોંગ્રેસના જે બંને ઉમેદવારો છે તેમના એકબીજાના ફોર્મ ક્યાંક રદ કરવાનો તો ક્યાંક ફોર્મ પરત ખેંચવાને લઈને જે આ ઝપાઝપી છે તે થઈ હોય તેવું સામે આવી રહ્યું છે. અને બીજી તરફ આ સમગ્ર વિડીયોની અંદર ભાજપના જે તાલાળા બેઠકના જે વિધાનસભાના ધારાસભ્ય છે તેમના ભત્રીજા અને પૂર્વ ભાજપ પ્રમુખ છે તેઓ પણ આ વિડીયોની અંદર ક્યાંક ને ક્યાંક દેખાય